હેલો, ગુડ મોર્નિંગ મિત્રો, કેમ છો? હું તમારો મિત્ર સંજય મોઢા, મારુતિનગર પોરબંદર, ગુજરાત ઇન્ડિયાથી નવા બ્લોગ સાથે આપનું સ્વાગત કરું છું. જુઓ, આ છે મારા ઘરની ઉપર બેઠેલી નાનકડી ચકલી. આ છે મારું નાનકડું ઘર. નેચરને રિલેટેડ બધી વસ્તુઓ અહીંયા તમને જોવા મળશે. જો, આ છે ચકલીના ચણ માટેનું ક્યારો. રોજ અહીંયા આવે. આ એનું સ્પેશિયલ ઘર છે. એના 3 ઘર છે જે મારા ઘરની અંદરમાં એને બનાવેલા છે. એના માટેની બધી વ્યવસ્થા અમે લોકોએ કરેલી છે. જુઓ, આ પેલું ઘર, પછી કેસરી કલરનું બીજું, પછી ગ્રીન કલરનું, પછી એને હેંગિંગ કરવા માટેની આ સ્પેશિયલ નાનકડી લાકડી. આના માટે બધી વ્યવસ્થા કરીને રાખવી પડે છે. એના માટે પાણી પણ રાખવું પડે છે. જુઓ, આ એના માટે પાણીની વ્યવસ્થા. એને બેસવા માટે નાના ઝાડવા. આ બધું એના માટે અમારે કરવું પડે છે. જુઓ, ચાલો ભાઈ, ભૂખ લાગી તો ભોજન અહીંયા છે જ, આપણે જમી લેવાનું. પાછું ઉડવાનું મન થયું, ઘરમાં જવાનું મન થયું તો એ આખો દિવસ આમ કર્યા જ રાખે. જો, અહીંથી અહીંયા અને અહીંથી અહીંયા. જો, એ હાલો ભૂખ લાગી, ખાઈ લ્યો. જો, એ હાલો ઘરમાં જવાનું મન થયું તો ઘરમાં જાઓ. હાલો અહીંયા આવો. આખો દિવસ આ લોકો આમને કર્યા જ રાખે. હાલો ભૂખ લાગી, હાલો ઘરમાં આટો મારી આવું, પોતા કરી આવું, એ પાછો આવું. આને આખો દિવસની એની દિનચર્યા એ લોકો કર્યા જ રાખે છે. એ અહીંથી અહીંથી કર્યા જ રાખે. જો, હાલો હાલો ઘરમાં જાઓ, હાલો જાઓ. કેવી મજા આવે છે જુઓ આને. એ ઘરથી અહીંયા દાણો ચણવા આવે. એ હાલો ઘરમાં એ જો આ બીજો એનો મિત્ર, એનો હમસફર, એને પૂછવા આવ્યો છે શું કરે છે. સમાચાર લીધા, પાછા ઉડી ગયા. ઉડીને પાછા બેઠા અહીંયા. જુઓ, કેવી મજા કરે છે આ લોકો. આપ બી આપના ઘરની અંદરમાં આવા નાના વૃક્ષોના પ્લાન્ટ વાવો અને આ લોકોને મજા આવે એવું એટમોસ્ફિયર તમારા ઘરમાં બી બનાવો. જેમ કે નાના છોડ છે, અમારી વાઈફે બધા વાવેલા છે. એની બહુ જ શોખ છે આ બધી વસ્તુનો. જુઓ, કેટલા રાખેલા છે. આ બધા એની મહેનતથી કરેલા છે. સવારના પોરમાં આવું વાતાવરણ હોય તો આપ લોકોને મજા આવે. જુઓ, આ બધા સગા સંબંધીઓ આવી ગયા છે અહીંયા. કેમ છે કેમ નહીં કરવા. 3 ઘરના ઓલા છે. ચા પાણી પીવે નહીં, પણ આવું કર્યા રાખે. ને આ મારા ઘરનો આજુબાજુનો વિસ્તાર છે. ગામડા જેવું લાગે છે, પણ રહેવા માટે એટલું કુદરતી વાતાવરણ અહીંયા મળે છે, જેના લીધે અમને લોકોને બી ખૂબ મજા આવે છે. આવા નવા વિડીયો બનાવવા હું પ્રયત્ન કરી રહ્યો છું. જો આપને લોકોને ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. ઓકે, હવે નવા વિડીયો સાથે પાછા ફરી મળીશું. ગુડ ડે એન્ડ ગુડ મોર્નિંગ. તમારો દિવસ શુભ રહે. આ સાથે મારા બ્લોગને અહીંયા વિરામ આપું છું. ઓકે, ગુડ બાય. ટેક કેર ઓફ યોર સેલ્ફ. અને સારા પુષ્પોની અને સારા પ્લાન્ટની દ્રષ્ટિ તમારા આંખ ઉપર પડે
અને આવું કુદરતી વાતાવરણ જુઓ આ પક્ષીઓને, તો તમારી આંખને બી ઠંડક મળે. માટે આવું નાનું નાનું કામ કરતા રહો. ઓકે, ગુડ બાય.